મિત્રોને આજે આપણે ફાર્માટેકના બે નવા મોડલ લઈને આવી ગયા છે, જે પાવર મેક્સ આઈપીઆઈ ફાર્માટેક 50 ને એક 4500 હોર્સ પાવરનું પ્રો મેક્સ. તેને ફૂલ ગુજરાતીમાં ડિટેલ રિવ્યૂ થવાનો હતો, લાસ્ટ સુધી જોડાયેલ રહેજો. 90 કિલોનું કંપનીનું ખુદનું બમ્પર આવે છે ને આગળ 750/16 એમઆરએફના ટાયર આવે છે ને ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આવે છે ને કંપનીનું જે એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ આવે છે, સાઈડમાં ઇલેક્ટ્રિક છે જ્યાં 100 બટ બહુ વિઝિબલ થાય. કુલિંગ માટેની જાળી આપેલી છે પરફેક્ટ ને અહીંયા ક્રોમ્સમાં ફાર્માટેકનો લોગો છે. પ્રો મેક્સની બ્રાન્ડિંગ જોઈ શકો છો ને આ નોન સીઆરડીઆઈ 50 હોર્સ પાવરનું છે. એમાં T20 ગેરબોક્સ આવે છે, તે તમને હમણાં પ્લેટફોર્મ ઉપર ચડીને બતાવું. અને બોસનો ઇનલાઇન પપ આવે છે. આપણે સિંગલ ગેસ સ્ટેટ આવે છે, કોઈ પણ મેન્યુઅલી ફોર્સ નથી દેવો પડતો, ઓટોમેટિક રીતે ખુલી જાય છે. ને 3 સ્ટેજનું આપણે પ્રી ક્લીનર આવે છે ને એલ્યુમિનિયમનું રેડિએટર આવે છે ને વોલ્ટિમીટર 36 એમ્પીયરની વોલ્ટિમીટર આવે છે ને એન્જિન વોટર કુલિંગ છે. અહીંયા જે ઓલ ફ્લો લીઝર વાયર સાથે આવે છે, જે રેડિએટર પાણી ઓછું થઈ જાય તો એની રીતે ફિલ કરી દઈએ. ને કંપની 3500 સીસીનું છે. આ છે પાવર સ્ટીયરિંગનું ઓઇલ જે અલગ સેપરેટ આપેલું છે ને 3 સિલિન્ડર બોસનો પપ છે. આ વોટર સેપરેટ છે ને આ ડીઝલ સિંગલ ડીઝલ ફિલ્ટર છે, જે કંપનીએ વધારે સુધારો કરી દીધો છે. 500 કલાક સુધીનો સર્વિસ આપી દીધેલી છે ને 60 લીટરની ટાંકી આવે છે. હવે આપણે બોનટને બંધ કરી ને આગળનો વ્યૂ બતાવીએ. ડબલ સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ આપેલું છે, સિંગલ પપ આપેલો છે, જે અલગ અલગ પાવર સ્ટેરિંગનો અલગ પપ ને હાઇડ્રોલિકનો અલગ પપ. 36 એમ્પિયરનું વોલ્ટિમીટર આપેલું છે અને અહીંયા હીટ માટેનું આપેલું છે, જે હાથ આપણો થગી ન જાય એના માટે. ને કોઈ પણ ટર્બો ચાર્જર નથી, નોર્મલી એસ્પ્રેટેડ એન્જિન છે. આપણે ઉપરથી વ્યૂ બતાવીએ. આ નવું મોડલ છે જે T20 ગેરબોક્સ સાથેનું. અહીંયા છે 1 2 3 4 ને રિવેસ. આ છે કાર્બન સસલું, જે આપણે સ્ક્રીપર પીડ કહીએ એ. આ છે હાઈલો, જે નોર્મલ બધા ટ્રેક્ટરમાં આવે છે. આનાથી આપણે જે પહેલાં હાલતું હોય તો ડોટ ગિયરની સુવિધા મળે, ઇન્ડિયન ગિયરમાં આપણે સ્પીડ વધારી શકીએ અને ઘટાડી શકીએ, જેવા નવા મોડેલમાં સુધારો કરેલો છે. ને મલ્ટી સ્પીડ પીટીઓ છે 540 ને ગેર પ્રમાણે પણ. આ છે એનું ડિજિટલ મીટર એનાલોગ. અહીંયા ફ્યુલનું ઇન્ડિકેશન આપે છે. અહીંયા જે એન્જિન હીટિંગનું આવે છે ને ડિજિટલ રીતે કંપનીની કલાકો શો કરે છે. અહીંયા અલગ અલગ બેટરીની ઇન્ડિકેશન છે, ઓઇલની, ટેમ્પરેચરની. ને કોમ્પેક્ટ સાઇઝનું પાવર સ્ટેરિંગ આપેલું છે. ને આ છે હેન્ડરેસ. ને આ પ્લેટફોર્મ બહુ પગતાણવાળા નવા મોડેલમાં સુધારો કરી દીધો છે, જે બહુ જ આરામદાયક ને પગતાણવાળા આવે છે. અને આ છે PCDC ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ વાલ. આ છે પલટી ખોપાનો ઓબ્ઝરી વાલ, જે આપણે પલટી ચાવડા અથવા તો ખીપાનું જે કહીએ એ. બાકી આની સીટ તમે જોઈ શકો છો, સાવ કમ્ફર્ટ માટે આરામદાયક. અહીંયા હાવ કેડ વચમાં હમી જાય એવી રીતે હાવ કમ્ફર્ટ. પાછળના ટાયરની વાત કરીએ તો 14/28 એમઆરએફના ટાયર આવે છે ને EPI રિડક્શન આવે છે, પ્લેનેટરી ડ્રાઈવ હેવી. અને કંપનીની 5 વર્ષની 5000 કલાકની વોરંટી આવે છે, જે ઘણી લાંબી સર્વિસ કહેવાય બીજી કંપની કરતાં. કંપનીને ટૂલ બોક્સ લોહાનું આવે. અહીંયા કંપનીના જરૂરી પાના પકડ સ્ટૂલ આપેલા છે. આ છે રિફ્લેક્ટર ને 3 પોર્ટ સેન્સિંગ આપેલું છે, ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ. ને કંપનીને ઓરિજિનલ હેવી બહુ જ હૂક આપેલી છે ને આ લિંક બહુ જ હેવી આપેલા છે. ને આ છે આપણે પ્રોજેક્ટર લેમ્પ, જે રાતે કામ કરવામાં. આજે આપણે નંબર પ્લેટ માટેની નાની લાઇટ આપેલી છે ને LED સાઇડિંગ આપેલા છે. આમાં 2000 કિલોની લિફ્ટ કેપેસિટી આવે છે. ને આ છે જે આપણા પલટી સવડાનો વાલ, ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ. સીટ ફૂલ એડજસ્ટેબલ છે, આગળ પાછળ ને ઉપર નીચે. આ છે હેન્ડ બ્રેક. આપણે આ જે હાઇડ્રોલિકનો વાલ છે ને ખુલ્લી સીટ એડજસ્ટ છે આગળ પાછળ. હવે તમને જે આ EPI ફાર્માટેક 50 પ્રો મેક્સ ને આપણે 45નું જે પ્રો મેક્સ ફાર્માટેક આવે હાઈલો મીડિયમ સાથેનું 12+3 ને આમાં 16+4
આની વાત કરીએ તો બધું સેમ જ છે, ખાલી આની એન્જિન સીસી 2760 સીસી ને આમાં 3500 સીસી સમથિંગ છે ને આમાં અલગની વાત કરીએ તો લેવલ પ્લેટફોર્મ આપેલું છે, આ હીટ પ્રોટેક્ટર આપેલું છે, આ કંપનીનું પ્લાસ્ટિકનું ટૂલ બોક્સ આપેલું છે. આમાં હાઈ લો મીડિયમ 3 સ્પીડ આપેલી છે. અહીંયા 1 2 3 હાવ 4 વ્હીલ ટાઈપનું ગેર પોઝિશનિંગ, હાવ ફોરા છે, નોર્મલ ગેર પાણી જેવા. આ છે હાઈ લો મીડિયમ પ્લેટફોર્મ, હાવ સપાટ ને હાવ પગતાણવાળું બનાવી દીધું. આવો છે આગળની વ્યૂ. આ છે લિફ્ટોમેટિક બટન જે ન્યૂ મોડલમાં આપી દીધું. આ ફૂલ ડ્રાફ્ટ ટ્રેન. આ છે પલટી સવડાનો વાલ જે આપણે ખીપા હળનો કહીએ એ. અને આની પોઝિશનિંગ અહીંયા છે હેન્ડ બ્રેકની, ઉમાં અહીંયા આપેલી છે સીટની બાજુમાં, અહીંયા સામેની બાજુમાં છે. ટીટીઆરની વાત કરીએ તો મલ્ટી સ્પીડ આવે છે, આપણે નોર્મલ 540 હાલે ને ગેર પ્રમાણે હાલે, 1 2 3 4 ને રિવર્સ પીટીઓ ને. અને પીટીઓ પાવર છે 30 એચપીનો અને ટ્રેક્ટર છે મેન્યુફેક્ચર 2009 મહિને 2025નું 9મા મહિનાનું. અહીંયા એસએફસી પ્લેટનો તમે ફોટો લઈ શકો છો. આપણે ફૂલી સીટ એડજસ્ટેબલ છે ને આ નવા મોડેલમાં ઘણો બધો સુધારો કરી દીધો છે. આ પ્લેટફોર્મ બહુ રેવલ પ્લેટ બનાવી દીધું છે. મેક્સ પીટીઓ પાવર 40 હોર્સ પાવરનો છે. એમાં એમઆરએફના 14/9 ટાયર છે, સોરી એપોલોના છે ને તમે ઓપ્શનલમાં 16/9 લઈ શકો છો. અહીંયા 1800 કિલોની લિફ્ટ કેપેસિટી છે, કંપનીનો ઓરિજિનલ હુક છે. અહીંયા એલઈડી લાઇટ આપેલી છે, ઘણો બધો સુધારો કરી દીધો છે જે ફાર્માટેક કંપની બધા ખેડૂતોને ધ્યાન રાખે છે ને એના સુધારા અગાઉ ને અગાઉ કરતું રહે છે. ફૂલ એલઈડી સાઇડિંગ આ નવો સુધારો કરી દીધો છે જે આપણે લિફ્ટોમેટિક બટન કહીએ એ, જે આપણે વારે ઘડીએ સેટા મોસમે હાઇડ્રોલીની છેડછાડ ન કરવી પડે, લિફ્ટોમેટિક બટન દબાવી દો એટલે હાલે. આ છે ડિસ્ટ્રીબ્યુટર જેને આનું ઓઇલ પ્રેશર વધઘટ તમે કરી શકો છો. ઈપી સાયકલ પ્લેનેટરી ડ્રાઈવ રિડક્શન આવે છે. આપણે ફાર્માટેકનો અવાજ સાંભળી લઈએ કેવો અવાજ છે ને આનો ટર્નિંગ રેડિયસ ચેક કરીએ. ક્વિક આરપીએમ ડિલિવર કરાવે. આનો ટર્નિંગ રેડિયસ ચેક કરીએ આપણે. ફૂલી ટર્ન લઈ લે છે. ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે, હાવ સ્મૂથ. આપણે ડ્રાઈવરની રેન્જમાં હાવ ગેર આપેલા છે. આનું રોડ ટેસ્ટિંગ કરીને પણ બતાવીએ. હાંકવામાં ફૂલી આરામદાયક. આગળની વિઝિબિલિટીનો વ્યૂ તમે જોઈ શકો છો. આપણે ફાર્માટેકમાં ખાસ એ વાત લાગી કે જે આ રબરનું મેટ આપેલું છે ને લેવલ પ્લેટફોર્મ આપેલું છે ને આ હાવ 4 વ્હીલ જેવા ગેર આપેલા છે, હાવ શિફ્ટિંગ ફોરું છે, કોઈ પણ ફોર્સ દેવો નથી પડતો ને ડ્રાઈવરની રેન્જમાં છે. નવા મોડલમાં ઘણા બધા સુધારા કરેલા છે. આપણે ફાર્માટેક 50નો પણ ટર્નિંગ રેશિયસ બતાવીએ. ફૂલિંગ ટર્નિંગ રેડિયસ છે ને સ્ટેરિંગ તમે જોઈ લો હાવ સ્મૂથ છે. અત્યારે આપણે હાઈમાં નાખી લઈએ. અહીંયા હાઈના પહેલામાં નાખીએ. રોડ સ્પીડ ઘણી બધી સારી છે. અત્યારે હાઈના ત્રીજામાં ચાલે ને અહીંયા ઘણા બધા મોડલ અવેલેબલ છે. ફાર્માટેક એટોમ 35, અહીંયા એટોમ 35 ને એટોમ 26 ને આ ટીલ ટ્રેકના ટોટલ પ્રકારના નાના મોટા હોર્સ પાવર 18થી લઈને તે ફાર્માટેકનું નાનું ખેતીનો રાજા જે એટોમ 26 હોર્સ પાવરની સમથિંગ આવે ને ઘણા બધા ફીચર ને આપણે જે હાલમાં જે રિવ્યૂ કરેલો છે વર્લ્ડ મેક 55નો વિડીયો ન જોઈએ તો જોતા આવજો. અને આ છે ફાર્માટેક ટ્રેક્ટર, દેવભૂમિ ટ્રેક્ટર પોરબંદર જે એસ્કોટ કુબોટા સાથે ટાઈપ કરેલું છે ને તમે અલ્તાફભાઈના નંબર નોટ કરી શકો છો. ને
તમે દેવભૂમિ ટ્રેક્ટર પોરબંદરનો કોન્ટેક્ટ કરી શકો છો, જે અહીંયા 18 હોર્સ પાવરથી લઈને 60-65 હોર્સ પાવર સુધી અવેલેબલ છે. ને જૂના ટ્રેક્ટરની વાત કરીએ તો ફૂલ ઘણો બધો સ્ટોક આવેલો છે, જે ખેડૂત મિત્રો એક્સચેન્જમાં આપતા હોય તો તમારે જાણી જોઈને લેવા. ખાસ કરીને જૂના ટ્રેક્ટરમાં ઘણો બધો ફૂલ સ્ટોક છે, તો તમે તમારી રીતે જોઈને લેજો. ખેતી અને ટ્રેક્ટરને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપણે નવા વિડીયોમાં મળશું. રામે રામ ડાયરેન.